સાવધાન રહે આ 5 રાશિઓ થોડા દિવસમાં વ્યતિપાત યોગ લાવશે આર્થિક તંગી. દ્રિક પંચાંગ અનુસાર 10 જુલાઈ 2026ના રોજ એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે, જેને વ્યતિપાત યોગ કહેવામાં આવે છે. આ યોગ સવારે 6:53 શરૂ થઈને બપોરે 12:27 સુધી પ્રભાવી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગને સામાન્ય રીતે પડકારજનક માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન અનેક રાશિના જાતકોને માનસિક તણાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વખતે પણ કેટલીક રાશિઓ માટે આ સમય થોડો કઠિન રહી શકે છે. ખાસ કરીને 5 રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે તેમના જીવનમાં તણાવ અને મૂંઝવણો વધી શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ પર આની સૌથી વધુ અસર જોવા મળશે. વૃષભ. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે. ખર્ચમાં વધારો થઈ શકે છે અને નાણાંની અછત વર્તાઈ શકે છે. પરિવારજનોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી ન આપવાને કારણે. આંખોને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે. મિથુન. મિથુન રાશિના જાતકોએ કૌટુંબિક બાબતોમાં સતર્ક રહેવું પડશે. માતા પિતાની નારાજગી સહન કરવી પડી શકે છે અને તેમને મનાવવામાં સમય લાગી શકે છે. કામકાજમાં મન નહીં લાગે, જેનાથી તણાવમાં વધારો થશે. ખોટી સંગતથી દૂર રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. સિંહ. સિંહ રાશિના જાતકો માટે આ સમય ચિંતા વધારનારો સાબિત થઈ શકે છે. પરિવારના કોઈ વડીલ સભ્યની તબિયત બગડવાથી મન અશાંત રહેશે. અચાનક ખર્ચ આવી શકે છે. જમીન અને મિલકતને લગતા કાર્યો અટકી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ ખટરાગ જોવા મળી શકે છે. મકર. મકર રાશિના જાતકોને કામકાજમાં અવરોધો આવી શકે છે. વેપાર કરતા લોકોને અપેક્ષા મુજબનો નફો મળશે નહીં. નોકરી કરતા લોકોને પણ કાર્યક્ષેત્રમાં દબાણ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સંબંધોમાં અંતર વધી શકે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કાનને લગતી તકલીફો સતાવી શકે છે. કુંભ. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન કોઈ નવી યોજનાઓ શરૂ કરવાનું ટાળવું જોઈએ. વ્યાપારમાં નુકસાન થવાની આશંકા છે. મિલકતને લગતા નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખવા વધુ હિતાવહ રહેશે. ઘરના સભ્યો સાથે મતભેદ વધી શકે છે, જેનાથી મન અશાંત રહી શકે છે.